બોલવાનું હોય, જીનેન્દ્ર બોલું છું. જો અત્યારે હું આવારી બોલી તો બધા મારી સામે જોયું, તમારી સામે તો કોઈ નથી જોયું. પણ આટલા બધા બેઠા છે એમાં જુઓ તમે ઇંગ્લિશ વાળા 5 જણા નીકળશે, જ્યારે મારા સાથે ગુજરાતીમાં બોલવા વાળા 100 જણા નીકળશે. એ તમે રહેવા દો, કારણ કે અત્યારે છે ને જમાનો તો ઇંગ્લિશનો જ છે. અત્યારે જો મને તમે ઇંગ્લિશમાં શીખ્યા, ભલે સામેવાળા સમજે કે ન સમજે, છતાંય વાત તો મારી જ માન્ય રાખશે. ન સમજે તો મતલબ શું એનો આપવાનો? કોઈ પ્રભાવ તો ઇંગ્લિશનો જ ગુજરાતીમાં ભણેલા છે, શું નથી કરી શકતા એમ? અરે ગુજરાતી વાળા બધું કરી શકે છે, પણ અત્યારે જો તમને બીજા ઉપર છવાવો હશે, પોતાનો ઇમ્પ્રેશન જમાવી હશે, તો ઇંગ્લિશ ભાષા આવડવી એવું નથી કીધા. ગુજરાતીમાં ભણેલા આપણે અત્યારે ભારતમાં ટોચના સ્થાને લઈ જવા વાળા છે એ તો નરેન્દ્રભાઈ મોદી છે, જે દાયકાઓથી આપણા વડાપ્રધાન તરીકે છે. કેમ કે ગુજરાતીમાં ભણેલા શું નથી કરી શકતા એમ? એ બી એક નાનકડી ગુજરાતી મીડિયમ સ્કૂલમાં ભણેલા હતા. હા, એ ભણ્યા ગુજરાતીમાં હતા, પણ અત્યારે જ્યારે બહાર જાય છે ત્યારે ઇન્ટરનેશનલ લેંગ્વેજ તરીકે તો ઇંગ્લિશનો જ ઉપયોગ કરે છે. ના ના, એવું નથી કાંઈ. આવડતી હોય તો તમે ક્યાંય ન જાઓ તો તમને શીખવી ન પડે, એને તો પછી એવું નથી. ઉદ્યોગ જગતમાં જુઓ તમે, જે અંબાણી સાહેબ છે, આજે જીઓ, રિલાયન્સ બધા જ જે ઉદ્યોગ જગતને જે ટોચના સ્થાને લઈ ગયા છે તે પણ ગુજરાતી જ છે ને ગુજરાતી મીડિયમમાં જ ભણેલા છે. હા, ઇંગ્લિશ ગુજરાતીમાં એક જગ્યાએ ગુજરાતી મીડિયમમાં ભણ્યા છે, પરંતુ જ્યારે બહાર જાય છે ત્યારે તો ઇંગ્લિશમાં જ વાત કરે છે. અને તમે ગુજરાતના કોઈ પણ ખૂણામાં બહાર જાઓ છો ત્યારે તમને ત્યાં જ તમારો પ્રભાવ પાડવો હોય અથવા તો ત્યાં વધારે પડતું જો એ લોકોને પબ્લિસિટી જોતી હોય, કોઈ પણ દેશમાં જાઓ તમને ગુજરાતી ન મળે એવું તો બનશે જ નહીં ક્યારે. હા, ગુજરાતી બધા મળશે અને ગુજરાતી ભણેલો પણ મળશે તમને. ગુજરાતી આપણે ક્યાંય પણ અટકતા નથી. એવી રીતે ક્યાંય પણ જાઓ. ગુજરાતી વ્યક્તિ દરેક દેશ વિદેશના ખૂણામાં જોવા મળે છે, પરંતુ ત્યાં જઈને તો તે ઇંગ્લિશ જ ભાષાનો ઉપયોગ કરે છે. ના ના, એવું નથી કાંઈ. અત્યારે આપણને જે કલાક પણ ન ચાલે એવી છે આપણી ચલણી નોટો. એમાં કોણ છે? મહાત્મા ગાંધી છે, એમના ફોટો છે, તો એ બી આપણા ગુજરાતી જ છે અને ગુજરાતીમાં જ ભણેલા હા, છે. એ મહાત્મા ગાંધીનો ફોટો છે, બરાબર છે, પણ ઉપર જે ઇંગ્લિશમાં લખેલું છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, એ તો ઇંગ્લિશમાં મારે 15 ભાષા છે, એમાં બી આપણી ગુજરાતી ભાષા અંદર લખેલી જ હા, છે. પણ એ ભાષાને 15મી ભાષામાં વચ્ચે સ્થાન મળ્યું છે, જ્યારે ઇંગ્લિશને સૌથી ઉપર સ્થાન મળ્યું. એવું નથી. ગુજરાતી લોકોને ગુજરાતીમાં ભણેલા શૂન્યમાંથી સર્જન પણ કરી શકે છે. માટે જ ગુજરાતી લોકો શું અત્યારે નવરાત્રી ગઈ, ગરબા કયા ઇંગ્લિશમાં ગવાતા હતા? બધા ગુજરાતીમાં જ ગવાતા હતા ને ગુજરાતીમાં જ લોકો રમતા હતા. ગરબા ગુજરાતી જ હતા, પરંતુ તેની સાથે ડાન્સ અને ટ્રેડિશનલ સાથે છે ને મોડર્ન લુક આપી અને ડાન્સ અને સંગીત છે ને એ બધું જ ઇંગ્લિશ ફોક ઇંગ્લિશ ડાન્સનું આપવામાં આવ્યું છે. એટલે નહીં તો કાં કોઈ ગામડા અહીંયા રમાતી હતી ગરબીમાં કોઈ નતા જતા ને શિવાની કાન કવિતામાં કેમ બધા જતા? કારણ કે ત્યાં બધું ઇંગ્લિશમાં ગુજરાતી તો હું તો એમ જ કહું છું કે આપણા છોકરાઓને બી આપણે જો સારા સંસ્કાર આપવા હોય ને, કેમ કે કનકસુરી દાદા છે જે આપણને ધર્મના સ્થાને લઈ જનારા છે, એ પણ આપણા ગુજરાતી જ હતા અને આપણા એવા નાના એવા ગામમાંથી ગુજરાતી ભાષામાંથી આપણને ધર્મના સ્થાને વાળવાવાળા અને આપણને આટલો ધર્મનો રસ્તો બતાવવાવાળા એ પણ ગુજરાતી જ હતા. હું તો કહું છું કે આપણા છોકરાઓને